સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે, જ્યાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો હવે પાયમાલ થયા। કચ્છના ખેડૂતો કમોસમી વરસાદને કારણે પાયમાલ બન્યા છે। ત્યારે કચ્છથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાપર તાલુકામાં વરસાદથી ખેડૂતોના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું। જ્યારે મગફળી, જુવાર, બાજરી અને એરંડા જેવા પાકો નિષ્ફળ ગયા છે। કમોસમી વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું, જ્યારે નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ કરશન મડવર દ્વારા માંગ કરવામાં આવી। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતો હવે પાયમાલ થયા છે। જ્યારે કચ્છના રાપર તાલુકામાં વરસાદથી ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે, જ્યારે મગફળી, જુવાર, બાજરી, એરંડા જેવા પાકો નિષ્ફળ ગયા। શું રજૂઆત છે? મારું નામ છે કરશનભાઈ હરિભાઈ મણવર અને મારો હોદ્દો છે રાપર તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ। હવે મારી રજૂઆત એવી છે સાહેબ કે છેલ્લા 2 મહિનાથી ખેડૂતો પાયમાલ છે। બીજી વખત એકવાર ભારે વરસાદ પડ્યો અને અત્યારે પાછો શિયાળુ પાકને બધાને ઊભા પાકને ખેડૂતોને નુકસાન થઈ ગયું, જેને કારણે મગફળીમાં અને હરેક પાકની અંદર ખેડૂતોને પથારા તણાઈ ગયા। એ આજે બધા મુખ્યમંત્રી, કૃષિમંત્રી બધા જોવે છે અને આ લોકો ખાલી માત્ર સર્વેના નાટક કરે છે કે ભાઈ અમે સર્વે કરશું। હવે આમાં કોઈ સર્વે કરવા જેવી વાત જ નથી, કારણ કે હરેક ખેડૂતને પાક બગડી ગયા। અત્યારે ખેડૂતોએ પાછા ખેડી અને જમીન રવિ પાકની તૈયારી કરી છે, તો એ લોકો એમ કહે છે કે ભાઈ તમે પથારા પડ્યા રાખો। 2 મહિના સુધી જો ખેડૂત પથારા પડ્યા રાખે તો સામું એને રવિ પાકને નુકસાન થાય એમ છે। તો એને એક પાક તો ખેડૂતો અત્યારે તમે જુઓ છો કે દીકરીઓ રોવે રહ્યું, કોઈના દીકરા રોવે છે, કોઈ આપઘાત કરવા માંડી ગયા ખેડૂત। તો મારી રજૂઆત એવી છે કે કચ્છની અંદર બહુમતીથી ભાજપને મત આપ્યા છે। 80 હજારની લીડથી ધારાસભ્યને ચૂંટાવ્યા છે। ધારાસભ્ય બહુમતી, તો એક પણ ધારાસભ્ય આના વિશે રજૂઆત નથી કરતો। ખરેખર ધારાસભ્યને રજૂઆત કરવી જોઈએ અને આવા મોટા વિસ્તારોમાં જો ધારાસભ્ય કે આગેવાનો આગળ નહીં આવે તો આની અંદર ખેડૂતોને મોટું નુકસાન થશે અને ખેડૂતો આપઘાત કરશે, ખેડૂતો પાયમાલ થશે।